નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે છે રવિ સર. ચલો, છેલ્લે આપણે ઉદાહરણ નંબર સંખ્યાવૃત્તિના જે છે 18 સુધી લીધેલા હતા, પ્રકરણ નંબર 6 મુજબ જ, જેમાં તમે ક્રમચય પહેલેથી પૂર્ણ કરી ચૂક્યા છો. સંચયનો અભ્યાસ ચાલુ છે અને આગળ જોઈએ તો દ્વિપદી વિસ્તરણ એવો એક મુદ્દો હજુ પણ છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જોવા જશો તો આ પ્રકરણમાંથી ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ પૈકી દ્વિપદી વિસ્તરણ જે છે એ રદ કરેલું છે. તો અત્યારે જોવા જાય તો સંચય એક જ છેલ્લો મુદ્દો તમારે અભ્યાસનો રહેશે પ્રકરણ નંબર 6 પૈકી. અને સંચય જે છે એને આપણે નાનકડા એક સંક્ષિપ્ત ભાગરૂપે પુનરાવર્તિત લઈ લઈએ તો સંચય એટલે અહીંયા કુલ ગોઠવણી પાત્ર સંખ્યાઓમાંથી ગોઠવણી કરવા યોગ્ય સંખ્યાઓમાં પસંદગીનું ધોરણ પસંદ કરવું. પરંતુ આ કઈ રીતે? તો જ્યારે તમે સંચય જે છે એનો સૂત્રનો અભ્યાસ કરશો તો ખ્યાલ હશે કે ક્રમચય ઉપરથી આવેલું છે એટલા માટે. અને તમે વ્યાખ્યાયિક પદ રચના તો અહીંના જ કંઈક ભણેલા હતા કે n સંખ્યાની પસંદગીમાં r પ્રકારની કુલ સંખ્યાની પસંદગી એટલે કુલ સંચય. તો એ જ બન્યું, બરોબર છે. પરંતુ અહીંયા યાદ રાખજો, કોઈ વસ્તુને તમારે કોઈ જગ્યા પર ગોઠવવી છે તો ત્યાં તમારે જગ્યા એટલે કે સ્થાન અને એ વસ્તુ એ બંનેની પસંદગી લેવી પડશે. તો હવે સમજાશે કે ક્રમચય ઉપરથી સંચય જે છે એ તારવી શકાય છે, લઈ શકાય છે, એના સૂત્રો ઉપરથી મેળવી શકાય છે. ચલો, આની પહેલાંના વિડીયોમાં એ વસ્તુની મેં વાત કરેલી હતી કે આપણે સૂત્રો પરથી તારવામાં આવેલું છે. સાબિતીની આવશ્યકતા નથી, તો અહીંયા પણ સાબિતીની આવશ્યકતા નથી, ફક્ત જાણકારી માટે જે વસ્તુને લઈએ. તો અહીંયા કુલ પસંદગી થઈ શકે એવા સંચયો એટલે કે એવી કુલ પસંદગીના વિકલ્પો જેને આપણે NCR થી ઓળખીએ. અને NCR મેળવવા માટેનું સૂત્ર તમે જાણો છો, NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n - r ફેક્ટોરિયલ. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તો અત્યારે આપણી પાસે ઉદાહરણ 19 અને 20 તો આ બે છે જે સંચય દર્શાવે છે. કારણ તમે જાણો છો, જો તો NCR સ્વરૂપ આપેલું છે. હવે 19 નંબરમાં જોઈએ તો n-3 બરાબર 56 હોય તો n ની કિંમત શોધો. આવું કીધેલું છે. છેલ્લે પણ તમે n ની કિંમત મેળવેલી જ હતી, બરોબર કે નહીં? તો હવે અત્યારે ઉદાહરણ 19 નો ઉકેલ લેશું. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપેલી કિંમતો જે છે એમાંથી જેટલી આપણી પાસે તૈયાર હોય એટલી કિંમતોનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. હંમેશા જવાબ તરીકે જ વસ્તુ કરતા આવ્યા છે. તો અહીંયા જવાબ તરીકે NCR સ્વરૂપ મુજબ NCn-3 આપેલા છે અને NCR ની પરિણામ કિંમત 56 છે. તો આપણે NCR ની જગ્યાએ 56 સીધા મૂકી શકીએ છીએ. તો અત્યારે NCR માટે ડાયરેક્ટ મૂકી દઈએ 56 અને NCn-3 ને સૂત્ર સ્વરૂપમાં મૂકીએ તો n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ. તો r ના જગ્યાએ જો તો n-3 છે તો થશે n-3 ફેક્ટોરિયલ. હવે કૌંસની અંદર શું આવે તો કે n - r અને r જુઓ તો n-3 છે તો એને નાના કૌંસમાં મૂકી દેશું. r ના સ્થાને n-3 એને n માંથી બાદ કરીએ કૌંસને ફેક્ટોરિયલ. હવે સાદું કઈ રીતે આપીએ તો કે અહીંયા ફેક્ટોરિયલ છોડતા છે અને છેદની બાદબાકી લઈએ તો ખ્યાલ આવશે. તો સામેની બાજુ કિંમત 56 એમનેમ જ રહેશે. અંશમાં n ફેક્ટોરિયલ જેને હું છેદની n-3 ફેક્ટોરિયલ મુજબ છોડું તો n-1 બીજા કૌંસમાં n-2 હજુ આગળ n-3 સુધી આપણે જઈ શકીએ. કારણ છેદમાં છે n-3 ફેક્ટોરિયલ. જ્યારે બીજા કૌંસમાં છેદમાં શું છે n કૌંસમાં n-3 તો સાદુરૂપ શું થશે? n - n + 3 કેમ કે માઇનસ પ્લસ થશે.
તો n માઇનસ n પ્લસ 3 ફેક્ટોરિયલ. n દૂર થઈ જશે તો વધશે શું હવે n માઇનસ 3 ફેક્ટોરિયલ. n માઇનસ 3 ફેક્ટોરિયલ દૂર થઈ ગયા, પ્લસ માઇનસ n દૂર થઈ ગયા, તો n માઇનસ 1 n માઇનસ 2 જ્યારે છેદમાં 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ છોડીએ તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 અને 6 ને હું સીધા જ આવીશ સામે 56 સાથે ગુણાકાર થશે તો 56 ગુણ્યા 6 જ્યાં n માઇનસ 1 n માઇનસ 2 આવી 3 કિંમતો. ચલો તો અહીંયા 56 ગુણ્યા 6 ના એવા 3 ભાગ હોવા જોઈએ કે જે n માઇનસ 1 અને n માઇનસ 2 થાય. તો પહેલી વસ્તુ આપણે 56 ગુણ્યા 6 લઈ લઈએ તો અહીંયા 6 નો ગુણાકાર લઈએ 6 સાથે 36 વધી 3 આવશે 6 પંચા 30 ને 3 33 તો 336 જેના માટે આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ લઈ શકીએ. અગાઉ પણ આપણે આ વસ્તુ જોઈ ચૂક્યા છીએ કે ભાઈ અહીંયા જ્યારે n માઇનસ 1 n માઇનસ 2 માટે કોઈ કિંમત હોય તો n ની ધારણામાં 1 2 3 4 5 એવી કિંમતો લીધેલી હતી. પરંતુ તમને હવે એ પણ યાદ આવતું હશે કે જ્યારે અહીંયા n માટે ટ્રાયલ એન્ડ એરર મેથડ લઈએ છીએ તો કઈ સંખ્યાઓ ધારવી જોઈએ. જેમ કે અહીંયા 1 અને 2 આપેલા છે તો તમને થતું હશે કે ના સર એ ધારણામાં લેવાય નહીં, કારણ છે એનો બાદબાકીનો જવાબ 0 થઈ જશે તો બધું શૂન્ય કરી દેશે. તો આપેલી કિંમતોમાંથી આગળની મોટી કિંમતો લેવાની. તો 1 અને 2 તો આપેલા છે તો લેવાશે નહીં. તો 3 થી શરૂઆત કરીએ તો અહીંયા 3 લઈએ, 3 માંથી 1 બાદ કરવા પડશે, 3 માંથી 2 બાદ કરવા પડશે તો 3 2 અને 1 થશે તો એ તો 6 થયા. સામે તો આપણે 336 જોઈએ છે તો એક કામ કરીએ થોડીક મોટી સંખ્યા થાય. જેમ કે અહીંયા લઈએ આપણે 7 તો 7 માંથી 1 બાદ થશે 6, 7 માંથી 2 બાદ થશે 5 તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 બરોબર છે. તો અહીંયા 7 6 અને 5 નો આપણે શું કરીએ ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 5 30 અને 30 ગુણ્યા 7 કરીએ 7 * 21 210 થાય છે. તો અહીંયા તો 336 જોઈએ છે તો એક કામ કરીએ હજી એક સંખ્યા વધુ આગળ લઈ જઈએ તો જેમ કે આપણે અહીંયા 8 ધારીએ તો 8 માંથી 1 બાદ થશે 7 અને 8 માંથી 2 બાદ થશે તો 6 તો તમારી સંખ્યા આવે 8 7 અને 6. ચલો તો હવે અહીંયા ધારો કે 8 કીધા છે તો 8 7 અને 6 એનો ગુણાકાર લઈએ તો તમારી પાસે 7 ગુણ્યા 6 7 6 42 છે અને ગુણ્યા 8 લઈએ તો 42 ગુણ્યા 8 થશે જેમાં 8 દુ 16 વધી 1 8 ચોક 32 ને 33 છે તમારા 336 તૈયાર છે. તો એનો મતલબ એવો કે તમે 8 ધારી શકો છો. ફક્ત સમજૂતી માટે દર્શાવ્યું. હવે તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો સીધો જ ઉપયોગ કરી શકો છો. કઈ રીતે કરશો જેમ કે મેં પહેલા અહીંયા 7 ધાર્યા તો તમારે શું કરે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 બરાબર જવાબ આવ્યો નહીં. ચલો નેક્સ્ટ ઇરેઝ કરીને 8 * 7 * 6 જો આવે છે તો ઠીક છે, નહીતર પાછો નેક્સ્ટ. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે 8 ની ધારણાથી 336 મળી જશે તો એને દર્શાવી દઈએ. 336 માટે કોણ આવે છે તો કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 જ્યાં n માટે 8 તો અહીંયા શું થશે 8 - 1 એટલે 7 અને અહીંયા 8 - 2 એટલે 6 તો તેથી આપણે એવું કહી શકીએ n બરાબર 8 છે. ચલો હવે n બરાબર 8 જવાબ તો મળી ગયો બરાબર, પણ તાળો મેળવીએ એટલે કે સાચો કે ખોટો એની ખરાઈ કરીએ તો અહીંયા n cn - 3 છે, જવાબ 56 આવવા જોઈએ તો અહીંયા સાદું આપીએ n તો કે 8 આવ્યો c આ n - 3 અને 8 - 3 તો કેટલા થશે 8c 5 બરાબર. હવે અહીંયા 8 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ આ રીતે મૂકી દેવાનું. કારણ શું તો હવે તમને સમજાતું હશે શોર્ટકટ કઈ રીતે તૈયાર થાય. તો આની પહેલા પણ સંચયમાં જોયું હતું કે જે સંખ્યા નાની હોય છે બરાબર છે એના જ શું થાય છે ઉપર સંચય છૂટે છે. તો એ જ રીતે અહીંયા શું થશે 8 અને 5 બેમાંથી નાનું કોણ છે 5 તો 5 મૂકી દેવાના. તો શું થશે તો કે 8 થી લઈને 5 સુધીની બધી કિંમતો જે છે એ આવશે અને 5 પછીની બધી કિંમતો ઉડી જશે. જેમ કે ભાઈ 8
7 6 અને 5 ફેક્ટોરિયલ અંશ છેદમાંથી દૂર થઈ ગયા. તો 8 7 અને 6 જો જ 8 7 અને 6 આ રહ્યા 336. તો એનો મતલબ કે n કેટલા આવતા હતા 8. તો આનું સાદુરૂપ જે છે એ કેટલા મળી ગયા 336 બરાબર. પરંતુ આપણે અહીંયા આનો જવાબ કેટલો જોઈએ છે 56. તો એનું સાદુરૂપ લેવા માટે આખી પ્રક્રિયાઓ દર્શાવવી પડશે. ફક્ત 5 સાથે જ આપણે શું કર્યું તો તપાસ કરી બરાબર છે. તો અહીંયા 8 ફેક્ટોરિયલ અંશમાં આવશે. છેદમાં શું થશે તો કે છેદમાં 8 5 ફેક્ટોરિયલ કૌંસમાં 8 પછી -5 ફેક્ટોરિયલ તો 3 થઈ જશે. તો 8 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા કેટલા 3 ફેક્ટોરિયલ. ઓકે, તો 3 ફેક્ટોરિયલનો ભાગ જે છે આપણે ખાલી ગણતરીમાં લેવાનો બાકી રહેશે. બાકી બધું કામ તો અહીંયા જોવા મળી ગયું. તો હવે તમારી પાસે 336 હતા. અહીંયા 8 થી 5 સુધીની બધી કિંમત દૂર કરતા કેટલા વધ્યા 8 7 અને 6. અહીંયા જો 3 છે 3 ગુણ્યા 2 ગુણ્યા એટલે 6 થશે. તો 6 ને 6 દૂર થાય એટલે 8 7 56. તો છેલ્લો જવાબ આની સાથે જોતા 56 પણ મળી ગયો. તો એનો મતલબ એવો કે આપણો આ છેલ્લો જવાબ n બરાબર 8 એ પણ ખરો છે, સાચો છે. અને જો આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં n ની કિંમત શોધવાની થતી હોય તો ઉદાહરણ નંબર 20 જો nc4 nc6 હોય તો n ની કિંમત શોધો. હવે અહીંયા તો એક સાથે બે સંચય આપ્યા છે, બેની અંદર n ગાયબ છે. તો ચલો મેળવીએ. જ્યારે પણ કોઈ પણ પદ્ધતિમાં છીએ તો શું કરાય, કોઈ સીધો રસ્તો કે ટૂંકી રીત નથી દેખાતી તો આપણે એના સૂત્રનો ઉપયોગ લઈ લેવાનો. તો અહીંયા પણ એવું જ કરીએ. nc4 અને nc6 છે તો તેથી ncr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં r ફેક્ટોરિયલ મુજબ આગળ વધીએ. તો હવે બંનેને સરખાવ્યા છે તો બંનેને સૂત્રમાં મૂકીને એકબીજા સાથે સરખાવીએ. તો તેથી nc4 બરાબર nc6 મુજબ આને સૂત્રમાં લઈ જઈએ તો n ના સ્થાને કોઈ નથી એટલે n ફેક્ટોરિયલ, r ના સ્થાને 4 છે તો r માટે 4 ફેક્ટોરિયલ કૌંસમાં n - r એટલે n - 4 ફેક્ટોરિયલ. જ્યારે સામે જાય તો પણ એવું છે, n ના સ્થાને n જ છે તો n ફેક્ટોરિયલ, જ્યારે r ના સ્થાને 6 છે તો 6 ફેક્ટોરિયલ કૌંસમાં n - r એટલે n - 6 ફેક્ટોરિયલ. સાદું. ચલો અહીંયા છે 4 ફેક્ટોરિયલ, જ્યારે n - 4 તો ઉપર n n - 1 n - 2 n - 3 અને n - 4 સુધી આપણે જશું ફેક્ટોરિયલ. જ્યારે છેદમાં કેટલા છે તો કે n - 4 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ તો n - 4 અંશ સીધાથી દૂર થઈ શકે. જ્યારે અહીંયા તો કે n n - 1 n - 2 n - 3 n - 4 એટલે n - 5 અને n - 6. ઓકે, જ્યાં ફેક્ટોરિયલ આપી દઉં તો 6 ફેક્ટોરિયલ છેદમાં n - 6 ફેક્ટોરિયલ તો છે જ, તો આ બંને દૂર થઈ જશે. અહીંયાથી આ બંને પણ દૂર થઈ જશે. હવે બાકીની કિંમત વધે છે, એમાં જુઓ તો અહીંયા n - 1 2 3 1 2 3 બધા જ સરખા છે તો સામે દૂર થઈ જશે. કારણ આ ગુણાકાર સામે લઈ જાય તો ભાગાકાર તો એ ઉડી જશે. n પણ દૂર થઈ જશે. તો વધે છે કોણ અહીંયા? કોઈ નહીં ખરેખર, એટલે 1 વધે. ચલો 1 છેદમાં કોણ છે તો કે 4 ફેક્ટોરિયલ. તો શું થશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અત્યારે 4 ફેક્ટોરિયલ એનું રહેલું સામે અહીંયા જોઈએ n - 4 ને n - 5 વધે છે, ત્યારે છેદમાં વધે છે 6 ફેક્ટોરિયલ. તો હવે અહીંયા 6 ફેક્ટોરિયલ છે ને અંશમાં લઈ જાવ તો 6 ફેક્ટોરિયલ છે એમાં 4 ફેક્ટોરિયલ અહીંયા આવશે n - 4 n - 5. હવે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 તો અહીંયા તમારા 4 ફેક્ટોરિયલ દૂર થઈ જશે અને 6 ગુણ્યા 5 કરો તો 30 થાય છે. હવે n - 4 ને n - 5 માટે આપણે n માટે ધારણા લઈએ તો ટ્રાયલ એન્ડ એરર મેથડ. આપણે n માટે એવી કઈ સંખ્યા ધારીએ કે આ બેના ગુણાકારમાં 30 થાય. ખાસ કરીને જો અવયવ લ્યો તો ચાલે, 10 થાય 30 તો બહુ દૂર છે, પણ 6 5 30 તો 5 અને 6 બે એકબીજાની નજીક છે બરોબર. તો અહીંયા જોઈએ આપણે અહીંયા 8 ધારીએ, ધારો કે તો 8 માંથી 4 જશે 4 વધશે, 8 માંથી 5 જશે તો 3 વધશે. તો જેટલી કિંમત વધી એનો ગુણાકાર લઈએ તો અહીંયા વધ્યા 4 અહીંયા વધ્યા 3 4 30 થતા નથી. આગળ 10 ધારું, ચલો 10 માંથી 4 જશે તો 6, 10 માંથી 5 જશે તો 5, તો 6 ગુણ્યા 5 30, તો એનો મતલબ કે n કેટલા છે 10. તો ટ્રાયલ એન્ડ એરર મેથડ મુજબ લઈએ તો તેથી
30 એટલે કેટલા તો કે 10 - 4 અને 10 - 5 મુજબ n - 4 અને n - 5 તેથી n બરાબર 10 એ આપણો જવાબ. ચલો સાચો કે ખોટો એનો ખરાઈ કરી લઈએ, તોડ મેળવી લઈએ. તો n 10 છે તો n ના સ્થાને 10 મૂકી દઈએ. 10c4 અને 10c6 લેશું, બરોબર. તો અહીંયા બેયનો જવાબ સરખો આવવો જોઈએ. જો 10c4 હોય તો અહીંયા સમજૂતી માટે લઈ લઈએ ખાલી. ચલો 10 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ, 10 માંથી 4 બાદ કરીએ એટલે 6 ફેક્ટોરિયલ વધે. જ્યારે અહીંયા 10 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ અને 10 માંથી 6 જાય 4 ફેક્ટોરિયલ વધે. તો જો હજી આ 4 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ છેદમાં સામે જે અંશમાં તો આની સાથે ઉડી જશે, 10 અંશમાં સામે તો છેદમાં ઉડી જશે. બધી કિંમત સરખી, બંને બાજુ એક એક થઈ ગયા અને બે સરખા પ્રમાણમાં છે એવું કહી શકીએ. તો એનો મતલબ એવો કે બંને એક જ સરખા છે n 10 હોય ત્યારે, બરોબર છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સંચય દ્વારા અત્યારે n નો ઉકેલ મેળવો, બરોબર. એવું હજુ આપણે એક બીજા ઉદાહરણમાં જોઈએ કે કદાચ આપણને r મેળવવાનું કીધું હોય અથવા n મેળવવાનું કીધું હોય વગેરે. ચલો એ આપણે હજુ આગળના ઉદાહરણમાં જોશું. તો હવે જોઈએ સ્વાધ્યાય 56 માં દાખલા નંબર 2, એના દાખલા નંબર 1 અને 2. નંબર 1 માં જો તો nc2 બરાબર 28 આપેલા છે, જ્યારે 2 માં આપ્યું છે nc(n-2) બરાબર 15. તો બંનેમાં અજ્ઞાત કિંમતો છે. ચલો અજ્ઞાત કિંમતો મેળવીએ આપણે. તો એમાં nc2 બરાબર 28 નો પહેલો ઉકેલ લેશું. તો nc2 બરાબર 28 ને ncr સાથે સરખાવી દઈએ. તો ncr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં માઈનસ r ફેક્ટોરિયલ મુજબ ncr એટલે nc2 જેનો ઉકેલ 28 છે. સાદુરૂપ લઈ જઈએ આપણે nc2 નું સૂત્ર મુજબ n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને n - 2 ફેક્ટોરિયલ. r ના સ્થાને આપણે 2 મૂકી દીધા. તો હવે n જે છે એનું સાદુરૂપ છેદ મુજબ આપીએ તો n n-1 n-2 ફેક્ટોરિયલ, કારણ છેદમાં n - 2 ફેક્ટોરિયલ આપેલા છે. ચલો 2 ફેક્ટોરિયલ છે તો 2 * 1 થશે, એનો આન્સર 2 જ આવશે. સામે 28 છે, n - 2 ફેક્ટોરિયલ દૂર થઈ ગયા, 2 છેદમાં સામે અંશમાં, બરોબર છે. અહીંયા વધશે n અને n - 1 બરાબર 28 * 2 કરીએ આપણે તો કેટલા થશે 56, બરોબર છે. 8 * 16 વધી 2 * 4 ને 5 તો 56. હવે n ના એવી કોઈ કિંમત ધારણામાં લઈએ કે જેને કારણે ગુણાકાર 56 થતો હોય. તો ચલો અહીંયા આપણે લઈએ 8, 8 માંથી 1 જાય તો 7, 8 * 7 8 * 7 56. ઓકે. તો અહીંયા n n-1 બરાબર 8 * 7, તેથી n બરાબર 8. ચલો હવે આ સાચું કે ખોટું એ ખરાઈ કરવી હોય તો n ને પાછા મૂકી દેવાના. તો 8c2 કરીએ. 8c2 લઈએ તો 8 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 8 - 2 એટલે 6 ફેક્ટોરિયલ. તો આ 8 * 7 * 6 ફેક્ટોરિયલ અંશ છે એને છેદ મુજબ આપી દો. છેદમાં કેટલા આવશે તો કે 2 * 1 6 6 ઉડી ગયા, 4 2 8 7 4 28. ચલો 28 થઈ ગયા, લઈને 8 સાચા. હવે આગળ એ રીતે આપણે nc n-2 બરાબર 15 લઈએ તો અહીંયા ncr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં - r ફેક્ટોરિયલ મુજબ nc(n-2) બરાબર 15. તો કિંમત મૂકીએ સૂત્ર મુજબ n ની જગ્યાએ n ફેક્ટોરિયલ, r ની જગ્યાએ n-2 ફેક્ટોરિયલ, જ્યારે n r છે n-2 ફેક્ટોરિયલ બરાબર 15. કિંમતનું સાદુરૂપ અંશમાં n n-1 અને n-2 સુધી જઈએ કેમ કે છેદમાં n-2 ફેક્ટોરિયલ છે. જ્યારે n દૂર થઈ જશે તો વધશે કેટલા 2 ફેક્ટોરિયલ બરાબર 15. 2 ફેક્ટોરિયલના કેટલા થશે 2 થશે, સામે જાય તો 15 દુ 30 થશે. n-2 ઉડી જશે તો n અને n-1 બરાબર 30 થશે. હવે જોઈએ n ના એવા બે ભાગ લઈએ કે જે 30 થાય. તો અહીંયા 6 લઈએ, 6 - 1 એટલે 5, તો 6 * 5 30 થશે. તો એને કારણે અહીંયા n કેટલા આવે છે ભાઈ 6. તો આપણા n 6 હોય તો અહીં સાદુરૂપ માટે મૂકી દઈએ 6 - 2 એટલે 4, અહીંયા 6 તો 6c4
તો 6 ફેક્ટોરિયલ છેદમાં કેટલા આવશે તો કે 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ અને 6 - 4 એટલે 2 ફેક્ટોરિયલ સાદું તો 6 × 5 × 4 ફેક્ટોરિયલ અંશ છેદમાંથી દૂર થઈ જશે 2 ફેક્ટોરિયલ વધે છે તો 2 × 2 3 × 6 થશે 3 × 5 15 થશે તો આ જવાબ 15 આવી ગયો ઓકે ચલો તો એનો મતલબ એવો કે આપણે n અજ્ઞાત સંખ્યાઓને પણ આ રીતે મેળવી શકીએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ આ રીતના સ્વાધ્યાયના અભ્યાસમાં આપણે દાખલાઓ જાતે શોધીને લખીશું અને ગણીશું બરાબર કે નહીં જેને કારણે આપણે સંચય રચનાઓ આબેહૂબ આવડી જશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ નવા દાખલાઓ સાથે આવીએ ત્યાં સુધી આવજો